सूरत में कमर्शियल गैस सिलिंडर की भारे अछत सर्जाई है। 5, 10 और 18 થી 20 કિલોના कमर्शियल बाटला हाल बजार में मळता नथी, ज्यारे रेसिडेन्शियल बाटलाओथी गोडाउन भरेला है। इंडियन ऑयल कॉर्पोरेशनना गोडाउन पर पहुंचेली न्यूज 18 गुजरातीनी टीमे स्थितिनो ताग मेळव्यो। गैसना अभावे खमण अने लोचो बनावता वेपारीओ मुश्केलीमां छे। खमण विक्रेता दिनेश प्रसाद जैने जणाव्युं छे के तेओ अत्यार सुधीमां 5 किलोना कमर्शियल सिलिंडर 500 રૂપિયામાં લેતા હતા, પરંતુ હવે સિલિન્ડર ન મળતા વેપાર બંધ કરવાની નોબત આવી છે। ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે। ઈરાન અને ઇઝરાયલમાં જે પ્રકારે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને હવે પેટ્રોલિયમ પેદાશ હોય કે ગેસ પર કપાત શરૂ થયો છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। સુરતના મોરાબાગડ વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉન છે કે અહીંયા ખાલી સિલિન્ડરો લેવા માટે ટ્રક આવી છે, ત્યારે બીજી બાજુ કોમર્શિયલ સિલિન્ડરો નથી મળી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે એક ભાઈ આવ્યા છે, નાના व्यक्ति से આપણે વાત કરીએ। भैया क्या नाम है आपका? मेरा नाम दिनेश प्रसाद है। दिनेश भाई, आप सिलेंडर लेने आए हो, कौन सा सिलेंडर? वे इंडियन का लेने आया हूँ, 5 kg का तो है ही नहीं है एजेंसी में। क्या काम करते हो? लोग खमन बेचते हैं। खमन बेचते अभी नहीं है तो फिर कैसी स्थिति? हो गया, समस्या खड़ी रहेगी। પાસે મોટા પ્રમાણમાં છે, તમે જોઈ શકાય છો કે ઘરેલું બાટલા ભરેલા તૈયાર પડેલા છે। જેમ જેમ ગ્રાહક આવે છે તેમને આપવામાં આવે છે, એટલે કે સરકારે જે ગાઈડલાઈન કરી છે કે કોમર્શિયલ બાટલા છે તે અત્યારે મળી રહ્યા નથી, પણ ઘરેલું બાટલાઓમાં કોઈ અછત નથી। તેને લઈને જે ઉદ્યોગો છે તે ઉદ્યોગો બંધ થવાના આરે અત્યારે જોવા મળી રહ્યા છે। કેટલાક ઉદ્યોગો બંધ થઈ ગયા છે તો કેટલાક ઉદ્યોગો અત્યારે ચાલુ પણ છે, એટલે કે 1 કે 2 દિવસ ચાલે તેટલો જ ગેસ તેમને ત્યાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। तो मिडल ईस्ट में युद्ध परंतु असर गुजरात सुधी थई रही है। कमर्शियल गैस न मळता रेस्टोरेंट संचालकों ने हालाकी। सूरत में अठवा गेट चौपाटी पासे रेस्टोरेंट चालकों ने हालाकी। कमर्शियल गैस पूर्ण थता आज रसोई नहीं बने। 150 થી 200 लोगों रसोई बनावता रेस्टोरेंट संचालकों चिंता में है। सरकार पासे मांगणी करी है योग्य निकाल लाववामां आवे। कमर्शियल गैस सिलिंडर की काळाबजारी थवा लागी होवानो पण आक्षेप है। 1800 રૂપિયાનો कमर्शियल बाटलो 5000 રૂપિયામાં વેચાતો હોવાનો સંચાલકોનો આરોપ છે। कमर्शियल गैस नहीं મળે તો કામદારો વતન તરફ રવાના થશે। જે પ્રકારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને હવે ગુજરાત પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને ગેસ ઉપર કટઆઉટ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતમાં કે જે નાની નાની રેસ્ટોરન્ટો આવી છે ત્યાં આગળ હવે ગેસનો સપ્લાય બંધ થયો છે, જેને લઈને હવે આ હોટલો બંધ થવા આવી છે। मेरे पास 200 से 150 से 200 आदमी खाना खाते हैं और मैं मात्र 50 रुपए की थाली खिलाता हूँ गरीब आदमी को। मैं ये सोच रहा हूँ कि इस टाइम इतनी किल्लत है कि हमारे पास इतनी गैस नहीं है कि हम अपने स्टाफ को कैसे खाना खिलाएं, तो गरीब आदमी कहाँ जाएगा। स्थिति आप देख रहे हैं कि हमारे बर्तन खाली पड़े हुए हैं, अपने स्टाफ को खाना खिलाने के लिए नहीं है। बाटला ही नहीं है तो खाना बनाएंगे कैसे? यहाँ हमारे पास 100 से 150 200 तक लोग गरीब लोग आते थे, जो हम 50 रुपये खाना बेचते हैं। वो लोग इतना परेशान हो चुके हैं, वो भैया कहाँ से खाना खिलाएं, इतना परेशान हो चुके हैं। वो बोलते हैं हम अपने आप को कुछ भी कर लेंगे, खाना खाने कहाँ जाएंगे। 100 થી 150 લોકો આવે છે, અહીંયા પણ 50 રૂપિયામાં થાળી આપવામાં આવે છે। સ્પેશિયલ થાળી 99 રૂપિયામાં આવે છે। સુनीलભાઈ છે, सुनीलભાई आ जाइए इधर। अपने पास 2 दिन बाटला चलेगा, 2 दिन के बाद गैस बंद करनी पड़ेगी हमको, होटल ही बंद करना पड़ेगा। બિલકુલ, એક હોટલ બંધ થઈ ગઈ છે, બીજી હોટલ બંધ થવાની તૈયારી છે। હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે આજે આ મેચ ચાલુ છે, કારણ કે અહીંયા બાટલો એક સ્ટોકમાં છે, એટલે કે આજે ને આવતીકાલે ચાલશે ને જો નહીં મળે તો પરમદારથી આ હોટલ બંધ થઈ જશે। એટલે કે ચોક્કસ ભલે સુરતમાં મોટા પ્રમાણમાં ગેસ લાઇન છે, એટલે કે જે હોટલોમાં જે રેસ્ટોરન્ટમાં ગેસ લાઇન છે તે ચાલુ રહેશે, પણ જે લોકો કોમર્શિયલ બાટલા ઉપર પોતાની હોટલ કે મેચ ચલાવતા છે તે લોકોની કફોડી હાલત જોવા સુરતમાં મળી રહી છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। तो अमेरिका ईरान इजरायल वच्चेना युद्धनी सीधी असर મહેસાણા जिल्लाना उद्योग पर पण पड़ी है, जेमां खास करीने आयात अने निकास अटकी जता फार्मा उद्योग अने मसालानो वेपार, स्टीलना उद्योगकारोमां तेनी मोटी असर जोवा मळी है। स्टील उद्योग माटेनो काचो माल दरियाई मार्गे अटवायेलो होवाथी इम्पोर्ट एक्सपोर्ट पर तेनी असर थई रही है। मसाला उद्योगने पण तेनी मोटी असर थई है। दुबई, साउदी, ईरान, सीरिया, तुर्की, कतार, ओमान सहितना देशों में जीरु, हळदर, धाणा सहितना मसाला माटे एक मोटुं मार्केट है, परंतु हाल
શિપિંગ અને જહાજના શેડ્યુલ અટકી જતા નિકાસ અટકી ગયું છે. સાથે સાથે ફાર્મા ઇન્ડસ્ટ્રી પર પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે અને તેની સાથે મોટા પાયાના જે ઉદ્યોગો છે તે બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. એમનું વેસલ ટોટલી હવે કોઈ શિપમેન્ટ્સ જતું નથી. અત્યારે કરંટમાં દુબઈ માટે સૌદી માટે વેસલ્સ કોઈ લેતા નથી, કોઈ કન્ટેનર્સની બુકિંગ નહીં થતું, રાઈટ. અને ઓલરેડી જે દુબઈ ડેસ્ટિનેશન જેના માટે વેસલ રસ્તામાં હતું એ પહોંચી ગયું, ત્યાં ઉતરી ગયું જેબલ પોર્ટમાં. બાકીના જે એનાથી આગળ જે જવાનું છે કુવૈત કનો, કટાર અને સૌદી, એ બધા જેબલ એલીમાં જ ઉતરી ગયું કન્ટેનર. ઘણા બધા ઉદ્યોગોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર પડવા માંડી છે. દાખલા તરીકે ફાર્મા ઇન્ડસ્ટ્રી, તો એમના પણ એક્સપોર્ટ ઓર્ડર છે એ અત્યારે કદાચ હોલ્ડ ઉપર થઈ ગયા છે, કારણ કે દરિયાઈ વેપાર માટે મુખ્યત્વે શિપિંગ ઇન્ડસ્ટ્રી ના મારફત જ ઉદ્યોગ થતો હોય છે, એક્સપોર્ટ કરવું હોય કે ઇમ્પોર્ટ કરવું હોય.